ગાજરનો હલવો તો તમે ઘણી બધી વાર ખાધો હશે, પણ જો એકવાર આ રીતે ગાજરની બરફી બનાવી લીધી ને તો બધાની ફેવરિટ થઈ જશે. એના માટે અહીંયા ગાજર લેશું. મેં 4 નંગ ગાજર લીધા છે. એની છાલ કાઢી આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી અને હવે ચોપરમાં એડ કરી અને આપણે આ રીતે ખમણી લેશું, એટલે કે ખમણવાની ઝંઝટ ના રહે અને આ રીતે એકદમ સરસ ફાઇન કટિંગ થઈ જાય. પછી 2 ચમચી ઘી લેશું, એમાં સરસ રીતે શેકી લેશું. એકદમ સરસ આ રીતે કલર ચેન્જ થઈ જાય, ઘીની ખુશ્બુ આવવા લાગે ને પછી એમાં 2 કપ દૂધ એડ કરી દેશું. આ રીતે ગાજરનું જે ટુકડા છે ને એ બધા ડૂબી જાય ને એટલું દૂધ એડ કરવાનું. થોડી વાર કુક કરશું ને એટલે સરસ સોફ્ટ થઈ જશે. પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું. તમે સાકર પણ એડ કરી શકો છો. હવે અહીંયા કાજુ, બદામ અને અખરોટ મેં અડધો કપ લીધા છે, એનો ફાઇન પાવડર કરી લેશું. એક બોલમાં કાઢી લેશું. સાથે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ અને 1/4 કપ મિલ્ક પાવડરને મિક્સ કરી અને આ ગાજરના મિક્સર સાથે મિક્સ કરી દેશું અને સરસ રીતે પેન છૂટે ને ત્યાં સુધી કુક કરીશું. તો ગાજરની બરફીનું મિક્સર રેડી થઈ ગયું છે. પ્લેટમાં સેટ કરી દેશું. નીચે મેં ઘી લગાવી દીધું છે અને 1 કલાક માટે ઠંડુ થવા દેશું. ઉપરથી ગાર્નિશ કરીશું પિસ્તા અને ખસખસથી અને ઠંડી માટેની બેસ્ટ મીઠાઈ